આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 10મો અને 100મો ભાગ એની આપણે ચર્ચા કરીશું। તો પહેલાં ચેપ્ટર શીખતા પહેલાં 10મો અને 100મો ભાગ એટલે કે શું થાય તેની પહેલાં આપણે ચર્ચા કરીએ। તો 10મો ભાગ કોને કહેવાય અને 100મો ભાગ કોને કહેવાય? તો પહેલાં આપણે પ્રાથમિક માહિતી જોઈએ। તો પહેલું તો તમને એમ કીધું હોય કે બીજો ભાગ અથવા અડધો ભાગ એટલે તમને ખબર છે 1/2 હોય તેને કેવો ભાગ કહેવાય? આ ઉપરનું પદ છે તેને અંશનું કહેવાય, નીચે છે તેને છેદ કહેવાય। 1/2 આડો લીટો છે એટલે કે 1/2 અથવા આને તમે વાંચો તો 1/2। તો તમને ક્યાંય પણ કીધેલું હશે કે બીજો ભાગ અને અડધો ભાગ એટલે તમારે એવું વિચારી લેવાનું કે 1/2 છે, બીજો ભાગ એટલે કે 1/2। પછી કીધું હોય કે 10મો ભાગ તો 1/10, જેટલામો ભાગ કીધો હોય એ છેદમાં આવે ને ઉપર 1 આવે। 9મો ભાગ તો 1/9, 100મો ભાગ તો 1/100 એટલે કે જેટલામો ભાગ કીધો હોય તે ક્યાં આવશે? નીચે। આ તમારે આવા વિકલ્પો કે MCQ અથવા ખાલી જગ્યામાં આવું પૂછેલું હશે તો કે બીજો ભાગ કોને કહેવાય? તો 1/2। 10મો ભાગ તો 1/10, 9મો ભાગ તો 1/9 અને 100મો ભાગ તો 1/100। ફરીથી જોઈએ, બીજો ભાગ કીધું તો 1/2, 10મો ભાગ એટલે કે 1/10, 9મો ભાગ 1/9, 100મો ભાગ એટલે કે 1/100। હવે આપણે આજે તમને આ ચેપ્ટરમાં આવું પોઈન્ટવાળી રકમ આપેલી હશે તો આને શું કહેવાય? ગણિતની ભાષામાં પોઈન્ટ અથવા દશાંશ ચિહ્ન કહેવામાં આવે છે। તો હવે આને આપણે વાંચીએ કઈ રીતે? તો આપણે જેમ સામાન્ય આપેલું છે તેવી જ રીતના વાંચવાનું। જો આવું આપેલું તો આને શું લખે? પોઈન્ટ પહેલાં 21 તો 21 આને વચ્ચે પોઈન્ટ 5, 21.5। હવે આને શું લખાય? તો પોઈન્ટ એટલે આને પોઈન્ટ વચ્ચે પોઈન્ટ પહેલાં શું છે? 141 તો 141.35 આને લખાય। ગણિતની ભાષામાં 0ને શું કહેવાય? શૂન્ય। આ છે પોઈન્ટ 134। ફરીથી ટપકું હોય તેને શું વચાય? પોઈન્ટ અથવા દશાંશ ચિહ્ન તો 21.5 આને વચાય 141.35 અને આને વચાય 0.134। હવે આપણે આ વસ્તુ યાદ રાખવાની છે। તમે 5મા ધોરણમાં, 6ઠ્ઠા, 7મા, 8મામાં બધા જ આ વસ્તુ કામ આવશે। તો પહેલું 1 ડઝન બરાબર કેટલા નંગ થશે? તો 12 નંગ। આ તમે જોયું જ હશે કે તમે એમ કીધું હોય કે ડઝન કેળા લેતો હોય તો આપણે ડઝન કેળા લેવા જઈએ તો દુકાનવાળો કેટલા આપે છે? 12 નંગ જ આપે। એટલે કે 1 ડઝન એટલે કેટલા નંગ? 12 નંગ થાય કે 1 ડઝન એટલે 12 નંગ। 1 મીટર એટલે કે કેટલા? 100 સેમી થશે। 1 કિલોમીટર એટલે કે 1000 મીટર થાય। 1 સેમી એટલે કે 10 મિલીમીટર અને 1 રૂપિયો એટલે કે 100 પૈસા થાય। ફરીથી 1 ડઝન હોય તો કેટલા નંગ? 12 નંગ। 1 મીટર એ 100 સેમી, 1 કિલોમીટર આપેલું હોય તો 1000 મીટર અને 1 સેમી હોય તો 10 મિલીમીટર અને 1 રૂપિયો હોય તો 100 પૈસા થાય। આ તમારે સંબંધ યાદ જ રાખવાનો છે। આના ઉપરથી વિકલ્પો અને MCQ અને આપણે જે વ્યવહારિક દાખલાઓ ગણીશું તેમાં આનો ઉપયોગ થશે। હવે આપણે ખાલી વિકલ્પો જોઈએ કે ધારો કે વિકલ્પ આપેલો છે કે અડધો ભાગ કોને કહેવાય? તો આપણે આગળ શીખીએ અડધો ભાગ એટલે કે છેદમાં કેવું હોવું જોઈએ? 2। તો છેદમાં 2 હોય તો એવું શું છે? અહીંયા પણ 2 છે ને અહીંયા પણ 2 છે, પરંતુ ઉપર 1 હોય તો 1/2 એટલે કે આનો જવાબ આવશે એ। અડધો ભાગ એટલે 1/2। બીજો 10મો ભાગ તો 10મો ભાગ એટલે છેદમાં શું હોય? 10 તો છેદમાં 10 એટલે કે અહીંયા જ છે તો B ઓપ્શન આવશે। 1 રૂપિયો બરાબર ખાલી જગ્યા પૈસા। તો આગળ આપણે જોયું જ તો હમણાં સંબંધ કે 1 રૂપિયો એટલે કેટલા પૈસા થાય? તો અહીંયા જોયું જ છે, જોવો જ। 1 રૂપિયો એટલે કે 100 પૈસા થાય। તો આપણે આમાં વિકલ્પમાં જોઈશું કે 1 રૂપિયો એટલે 100 પૈસા થશે એટલે કે B ઓપ્શન આવશે। 1 ડઝન એટલે આગળ આપણે જોયું જ છે કે 1 ડઝન એટલે કેટલા નંગ? તો 12 નંગ એટલે જવાબ આવશે 12। તો આવી રીતના પહેલામાં અડધો એટલે કે 1/2, 10મો ભાગ એટલે 1/10, 1 રૂપિયા એટલે કે 100 પૈસા અને 1 ડઝન એટલે કે 12 નંગ થશે। હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ કે ખાલી જગ્યાઓ પૂરો। તો પ્રશ્ન નંબર 2 કે ખાલી જગ્યામાં શું આવશે? જો 1 ડઝન, હવે આગળ જ આપણે હમણાં જોયું 1 ડઝન એટલે કેટલા નંગ? તો 12। તો ખાલી જગ્યામાં જવાબ આવશે 12। 1 રૂપિયો એટલે કે 100 પૈસા। 1 મીટર એટલે કેટલા સેમી? તો 100 સેમી, જે આગળ આપણે સંબંધ જોયા તેમજ
દસમા ભાગને શું લખાય? 1/10 અને અડધા ભાગને 1/2 લખાય. આપણે આગળ જે બધા સંબંધો જોઈએ તેના ઉપરથી જ આ ખાલી જગ્યાઓ આપેલી છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોશું કે ખરા ખોટા જણાવો. હવે 5 ડઝન એટલે કે 12 નંગ કેળા થાય. તો આપણે કેટલા 12 નંગ એટલે શું થાય? 1 ડઝન થાય. અહીંયા આપેલું છે 5 ડઝન. તો જવાબ કેવો છે? આપણે આપેલું વિધાન ખોટું છે, એટલે અહીંયા ખોટાની નિશાની. 10મો ભાગ એટલે કે 1/20 થાય. તો આ સાચું છે? નહીં, ખોટું છે. 1/20 હોય એને શું કહેવાય? 20મો ભાગ કહેવાય. તો 10મો ભાગ એટલે કે આ પણ ખોટું છે. 1/2 ને અડધો ભાગ કહેવાય તો સાચું છે. અડધો ભાગ અથવા શું કહેવાય? બીજો ભાગ અથવા અડધો ભાગ કહેવાય તો આ સાચું છે. 50 રૂપિયા એટલે કે 5000 પૈસા, તો આ પણ સાચું છે. 1 રૂપિયો એ 100 પૈસા હોય, તો 50 રૂપિયા હોય તો 5000 પૈસા થાય કે નહીં? એટલે આ પણ સાચું છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ કે વ્યવહારિક દાખલાઓ આપેલા છે. તો આપણે દાખલા ગણવાના છે. તો અહીંયા આપણે દાખલા ગણતા પહેલાં અહીંયા આપણે જોઈએ રકમમાં કે કાનન ₹60ના કેળા લાવે છે. 1 ડઝન કેળાનો ભાવ 12 રૂપિયા હોય તો કાનન કેટલા ડઝન કેળા લાવશે? હવે તમને રકમ હરખી વાંચવાની. તો પહેલાં એમ કીધું છે કે કાનન 60 રૂપિયાના કેળા લાવે છે. એટલે અહીંયા લખવાનું કાનન 60 રૂપિયાના કેળા લાવે છે. હવે 1 ડઝનનો ભાવ 12 રૂપિયા છે, એની પાસે કેટલા રૂપિયા છે? 60 રૂપિયા. એટલે અહીંયા એમ લખવાનું 1 ડઝન હોય ત્યારે 12 રૂપિયા છે, તો 60 રૂપિયાના કેળા લાવે છે. હવે 1 ડઝને 12 રૂપિયા, એનો મતલબ એમ કે 12 રૂપિયા હોય. જો અહીંયા બંને રૂપિયા આપેલા છે, અહીંયા ડઝન આપેલું નથી, તો રૂપિયાને રૂપિયાની નીચે જ લખવા. અને હંમેશા ગણિતમાં એવું યાદ રાખવાનું કે રૂપિયાને રૂપિયાની નીચે લખવાના, અને ડઝન મેળવવાનું છે તો ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. એટલે જોવો અહીંયા કઈ રીતના કે 12 રૂપિયાનું 1 ડઝન મળે છે, અથવા 1 ડઝનના 12 રૂપિયા. તો અહીંયા લખવાનું 12 રૂપિયામાં કેટલા ડઝન આવે? 1 ડઝન કેળા આવશે. તમારી પાસે કેટલા રૂપિયા છે? તો 60 રૂપિયા. તો અહીંયા ડઝન આપેલું છે, તો અહીંયા રૂપિયા લખવાના નહીં. તો અહીંયા રૂપિયા લખો તો 60 રૂપિયામાં કેટલા ડઝન મળશે? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેવાનું. તો હવે કોનો ગુણાકાર? તો સામે ગુણાકાર કરવાનો. જો અહીંયા 2 રકમ છે એટલે આ બંનેનો થાય, અહીંયા થાય નહીં, પ્રશ્નાર્થ ચિહ્ન છે. આ બંનેનો ગુણાકાર કરશો તો 60 × 1 એટલે કે 60 × 1 ભાગ્યા 12. તો 12ના ઘડિયામાં 60 ક્યાં આવે? તો 5. તો 5 ડઝન કેળા લાવે. ફરીથી આપણે જોઈએ, જો 60 રૂપિયાના કેળા લાવે છે એટલે 60ના કેળા લાવે. 1 ડઝનનો ભાવ 12 રૂપિયા છે, એટલે 12 રૂપિયા હોય ત્યારે 1 ડઝન થયું. 12 રૂપિયામાં 1 ડઝન અહીંયા આપેલું છે. 1 ડઝનના 12 રૂપિયા ભાવ, એટલે 12 રૂપિયામાં 1 ડઝન. હવે તમને અહીંયા 60 રૂપિયા આપ્યા છે, તો રૂપિયાને રૂપિયાની નીચે લખવાનો. જો ડઝન આપ્યું હોત તો અહીંયા ડઝનની નીચે લખવાનું. 12ની નીચે 60, એટલે કે હવે 60 × 1 કરવાના. તો 60 × 1 છેદમાં 12 લખી દેવાના. 12 એટલે 12 × 5 = 60, એટલે 5 ડઝન કેળા આવે. હવે એવું કીધું છે કે મેહુલ એક પેનની કિંમત 6.50 રૂપિયા છે અને મેહુલ 2 પેન ખરીદી કરે છે, તો તેને કેટલા રૂપિયા આપવા પડે? હવે એક પેનની કિંમત 6.50 હોય દુકાનવાળા પાસે, એક પેન તમને 6.50ની મળતી હોય, તમારે 2 પેન લેવી છે તો કેટલાની થાય? તો અહીંયા જુઓ 6.50 એટલે કે ધારો કે આપણે 6 રૂપિયા જોઈએ, તો 6 રૂપિયા અને 6 રૂપિયા એટલે કે 12 રૂપિયા થયા, અને આ 50 પૈસા અને ઓલો 50 પૈસા એટલે કે રૂપિયો, એટલે 12માં 1 ઉમેરશે તો કેટલા? 13 રૂપિયા જવાબ આવશે. પરંતુ આપણે ગણતરી કરવાની કે એક પેનની કિંમત 6.50 રૂપિયા છે, તો 2 પેનની કિંમત એટલે 2 × 6.50 તો 13 રૂપિયા જવાબ આવશે. અથવા તમે આવી રીતના પણ વિચારી શકો કે 6.50માં 1 પેન આવે છે, 6.5 રૂપિયામાં 1 પેન આવતી હોય, તો 2 પેનના કેટલા રૂપિયા થાય? તો 13 રૂપિયા થાય. 6.5 ને 6.5 2 વાર દો તો 6 ને 6 12 ને અડધો એટલે કે આખો, એટલે કે 13 રૂપિયા થશે. પ્રશ્ન નંબર 3 કે મહેશ એક ચોકલેટની કિંમત 15 રૂપિયા છે અને 7 ચોકલેટ ખરીદે છે, તો દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે? હવે એક પેનની કિંમત 15 રૂપિયા હોય તો 7 પેનની કિંમત કેટલી થાય? તો શું કરવું પડે? બંનેનો ગુણાકાર કરવાનો. તો અહીંયા લખવાનું એક ચોકલેટની કિંમત 15 રૂપિયા છે, 7 ચોકલેટની કિંમત એટલે કે 7 × 15 એટલે 15 × 105 રૂપિયા થાય, એટલે કે દુકાનદારને 105 રૂપિયા આપવા પડે. અહીંયા એવું કીધું છે કે એક ચોકલેટની કિંમત 15 રૂપિયા છે, તો એક ચોકલેટની કેટલી છે? 15 રૂપિયા. હવે 7 ચોકલેટની કિંમત કેટલી થાય તે આપણે મેળવવાનું છે. તો એક ચોકલેટના 15 રૂપિયા હોય તો 7 ચોકલેટ મેળવી તો શું કરવું પડે? 7 × 15 એટલે કે 7 × 15 કરશો એટલે 15 × 105 રૂપિયા થશે.
હવે આપણે નવા ટૉપિકની ચર્ચા કરીએ. તો આ જે ટૉપિક છે તે તમારે આગળ ભણવાનો છે, પરંતુ આપણે થોડીક એની ચર્ચા કરી લઈએ. તો ગુણાકાર કરો. હવે આપણે ગુણાકાર કરવાનો છે. તો દશાંશ ચિહ્ન આપેલા હશે તેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો આ તમારે 5મા ધોરણમાં છે, 6ઠ્ઠા 7મા 8મા તમે આગળના ધોરણમાં જશો એટલે કે આવો ગુણાકાર કરવાનો આવશે. એટલે ધ્યાન આપીને અહીંયા સમજજો. તો પહેલું કે ગુણાકાર કરવાનો હોય જ્યારે તમને દશાંશ ચિહ્ન આપેલું હોય અને ગુણાકાર કરવાનો છે, એટલે જો અહીંયા ગુણાકાર આપેલું છે તો ત્યારે શું કરવાનું? જો દશાંશ ચિહ્ન હોય એટલે કે દશાંશ ચિહ્ન આપેલું છે અને બાજુમાં શું આપેલું હોય? 10 હોય, 100 હોય, 1000 હોય, 10,000 હોય, એટલે કે 0વાળી સંખ્યા આપેલી હોય. 10, 100, 1000 એવી સંખ્યા આપેલી હોય. જો બાજુમાં 0 હોય એટલે કે બાજુમાં 10 હોય તો દશાંશ ચિહ્ન કઈ બાજુ જશે? આ દશાંશ ચિહ્ન જમણી બાજુ જાય. તો 10 જે બાજુ હોય એ બાજુ જાય. દશાંશ ચિહ્ન કઈ બાજુ જશે? જમણી બાજુ જ જશે. જો અહીંયા જો દશાંશ ચિહ્નનો પોઈન્ટ હોય 10, 100 કે 1000 વડે ગુણવામાં આવે તો દશાંશ ચિહ્ન કઈ તરફ જશે? જમણી તરફ જશે. અને કેટલી વાર જાય? તો જેટલા શૂન્ય આપેલા હોય તેટલી વાર તે પોઈન્ટ જમણી બાજુ જશે. જો અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે 1.234 ગુણ્યા 10. તો અહીંયા જો આ ગુણાકાર આપેલો છે અને 10 અંશમાં આપેલા છે, એટલે કે અંશમાં હશે તો આ કઈ બાજુ જશે? જમણી બાજુ. એટલે કે આ પોઈન્ટ ખસીને આપણે આ તરફ જાય. પરંતુ કેટલી વાર? તો અહીંયા 1 0 છે તો એક વાર. તો આ પોઈન્ટ અહીંયા છે તો એક વાર અહીંયા વી આવે, એટલે કે 2ની વચ્ચે વયા વે. તો અહીંયા જોવાનું 1.234 લખ્યું ગુણ્યા 10. હવે આ પોઈન્ટ ક્યાં ખસીને વી આવે? અહીંયા 2 પાસે વી આવે, કેમ કે એક જ 0 હોવાથી આ પોઈન્ટ અહીંયા 2 અને 3ની વચ્ચે વી આવે. તો જવાબ શું આવશે? 12.34. બસ આવું જ કરવાનું છે. બાજુમાં જુઓ 11.234 ગુણ્યા 100. હવે જો આ પોઈન્ટ ગુણાકારમાં 100 છે એટલે આપણે શું અહીંયા જોયું? ગુણાકારમાં 100 હોય તો જમણી તરફ જાય, પરંતુ કેટલી વાર? જેટલા શૂન્ય હોય તેટલી વાર. કેટલા શૂન્ય છે? 2 વાર. 2 શૂન્ય છે એટલે પોઈન્ટ 2 વાર. જો એક વાર જાય તો અહીંયા 2 પાસે, પાછો અહીંથી એક વાર જાય એટલે કે 3 અને 4ની વચ્ચે આવશે. તો અહીંયા જો ડાયરેક્ટ 3 અને 4ની વચ્ચે, તો 1123.4. ફક્ત એટલું યાદ રાખવાનું છે કે ગુણાકારમાં હોય 10, 100 કે 1000 તો પોઈન્ટ જાય જમણી બાજુ. અને કેટલી વાર? કે જેટલા 0 આપેલા હોય તેટલી વાર જશે. તો ભાગાકારમાં આની કરતાં ઉલટું છે. અહીંયા જો દશાંશ ચિહ્ન પોઈન્ટ 100 કે 1000 વડે ભાગવામાં આવે, અહીંયા આપણે ગુણેલા છે. જો અહીંયા ગુણ્યા 100 છે, અહીંયા ગુણ્યા 10 છે, અહીંયા ગુણાકારમાં 10 છે, અહીંયા ભાગાકારમાં 10 છે. જો ગુણાકારમાં 10 હશે તો કઈ બાજુ જશે? જમણી બાજુ. અને ભાગાકારમાં 10 હોય તો પોઈન્ટ કઈ બાજુ જાય? ડાબી બાજુ. બસ એટલું યાદ રાખવાનું છે. જો અહીંયા પોઈન્ટ ભાગવામાં આવે તો દશાંશ ચિહ્ન ડાબી તરફ જેટલા શૂન્ય હોય એટલી વાર જાય, એટલે કે પોઈન્ટ જશે ડાબી બાજુ. એટલે જોશો અહીંયા તમે 1.234 ભાગ્યા 10. તો આનો જવાબ શું આવશે? 1.234 ભાગ્યા 10 છે તો આ પોઈન્ટ અહીંયા આપેલો છે. હવે કઈ બાજુ જાય? ભાગાકારમાં છેદમાં છે તો આ પોઈન્ટ જમણી બાજુ નહીં જાય, પોઈન્ટ જશે ડાબી બાજુ. એટલે કે કેટલી વાર? તો 1 0 હોવાથી આ પોઈન્ટ અહીંયાથી આગળ વી આવશે, એટલે કે 1 આગળ આવશે. તો અહીંયા જો પોઈન્ટ આપણે આગળ આવ્યું તો અહીંયા શું લખાય? પોઈન્ટ 1 પહેલાં આવી ગયું તો પોઈન્ટ 1 પહેલાં, બાકીનું તેમનું તેમ, અને આગળ મૂકી દેવાનું 0, એટલે 0.1234 જવાબ આવશે. એવી જ રીતના બીજો, તો આપણે બીજો જોઈએ તો 113.4 છેદમાં 100. હવે જો છેદમાં 100 છે તો કઈ બાજુ જશે? જમણી બાજુ જાય? નહીં. ગુણાકારમાં હોય તો જમણી બાજુ, બાકી તો ડાબી બાજુ જ જશે. એટલે કે કેટલી વાર આ પોઈન્ટ ખસીને ડાબી બાજુ જાય, એટલે કે આ બાજુ. કેટલી વાર જાય? જેટલા છેદમાં 0 હોય એટલી વાર. એટલે કે 2 0 છે તો 2 વાર જશે. આ પોઈન્ટ અહીંથી જઈને આગળ વી આવશે, એટલે કે 1 વાર ને 2 વાર. એટલે કે આ 1 અને 1ની વચ્ચે પોઈન્ટ આવશે. તો 1.134 જવાબ આવે. ફરીથી આપણે અહીંયા ત્રીજો દાખલો જોઈએ. 431.27 છેદમાં 1000. તો અહીંનું શું કરવાનું? જો છેદમાં 1000 હોવાથી પોઈન્ટ કઈ બાજુ જાય? ડાબી બાજુ. કેટલી વાર? જેટલા 0 હોય એટલે કે 3 વાર જશે. જો 1 વાર જાય તો અહીંયા આવશે, 1
બીજી વાર જશે તો અહીંયા આવશે અને ત્રીજી વાર જશે તો 4ની આગળ, એટલે કે પોઈન્ટ ખસીને 3 વાર જાય એટલે 4ની આગળ આવશે. તો જવાબ શું આવે? 0.43,127. હવે આપણે ટૂંકમાં જોઈએ, જે આપણે ઉપર જોયું તે પ્રમાણે. જો ખાસ કે ગુણાકારમાં હશે તો શું આવશે? આગળ આપણે જોયું તેમ, જો અહીંયા રહ્યું, આ ગુણાકારમાં હતો 10, તો પોઈન્ટ કઈ બાજુ જાય? જમણી બાજુ. તો અહીંયા લખવાનું ગુણાકારમાં હોય તો પોઈન્ટ જમણી બાજુ જાય, અને ભાગાકારમાં હશે તો પોઈન્ટ ડાબી બાજુ જશે. એટલે ભાગાકારમાં હોય તો પોઈન્ટ ડાબી બાજુ. પછી એ બંનેમાં એક સેમ જ નિયમ હતો કે જેટલા શૂન્ય હોય એટલી વાર જાય. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે ગુણાકારમાં પોઈન્ટ જશે જમણી તરફ અને ભાગાકારમાં પોઈન્ટ જશે ડાબી તરફ, પરંતુ કેટલી વાર? જેટલા શૂન્ય હશે એટલી વાર પોઈન્ટ જશે. આવા તમે જાતે ઉદાહરણો લઈને ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને તમારા મિત્ર સાથે કમ્પેર કરવાની છે કે કેટલા તમારે સાચા પડ્યા કે નહીં. ગુણાકાર હશે તો પોઈન્ટ જમણી બાજુ અને ભાગાકાર હોય તો પોઈન્ટ ડાબી બાજુ. જેટલા શૂન્ય હોય એટલી વાર જશે.